હેલો દોસ્તો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં। આજે હું લાવ્યો તમારા માટે ખાસ આઈમેક્સ પ્રેશર વોશર અનબોક્સિંગ વિડીયો। ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો। સૌથી પહેલાં જોવા મળે છે આપણને યુઝર મેન્યુઅલ ગાઈડ। આ છે દોસ્તો પ્રેશર ગન। આ છે આઉટલેટ પાઇપ, સોપ ડિસ્પેન્સર, ઇનલેટ કનેક્ટર, ફિલ્ટર અને ક્રિસ્ટલ કનેક્ટર। આ ઇનલેટ પાઇપ છે। આ ગનના આગળ લાગે એક્સટેન્ડર રોડ। આવી રીતે આગળ લગાવ્યું હોય તો લગાવી દેવાની। લાસ્ટમાં છે આપણું પ્રેશર વોશર। સૌથી પહેલા દોસ્તો ગનના આગળ રોડ લગાવીએ તો લગાવી દેવાની। આગળ લગાવીએ તો આવી રીતે લાગી જાય। આ પ્રેશર વોશર તમારે મંગાવવું હોય તો કમેન્ટ બોક્સમાં લિંક મળી જાય। ગન મોટી કરવી હોય તો આમ લગાવવાની। આ ફિલ્ટર છે દોસ્તો, ઇનલેટ પાઇપને કનેક્ટ કરીને પાણીના ડોલમાં નાખી દેવાનું। આવી રીતે પાઇપથી ફિટ કરી દેવાનું દોસ્તો। મશીનથી ફિટ કરવા માટે બીજી સાઈડ ટ્યુબ કનેક્ટ થતી જોડવાનું છે। આવી રીતે ફિટ કરી લેવાનું। આ આપણે મશીનમાં લગાવવાનું છે। આને આવી રીતે કનેક્ટ કરી દેવાનું। હવે આઉટલેટ પાઇપ લગાવવાની। એવી જ રીતે આપણે બીજા છેડે પ્રેશર ગન ફિટિંગ કરી નાખવાની છે। જે તમને બીજા વિડીયોમાં બતાવશું। કમ્પ્લીટ બધું ફિટ થઈ ગયું છે દોસ્તો। બધું તમે જોઈ લો, બધું કમ્પ્લીટ કનેક્ટ કરી દીધું છે આપણે। આ છે મશીન જોઈ લો તમે। આ એની સ્વિચ છે, આ પ્રેશર ગેજ છે અને આનું હેન્ડલ છે। આવું જોવા મળે તમને। તમારે ચકલીથી સીધું ફિટ કરવું હોય તો એક હારું તમને જોવા મળે છે। આ ડાયરેક્ટ ચકલી લગાવીને તમે પાઇપ ફિટ કરી દેવાની। બીજી દોસ્તો આ પિન જોવા મળે છે તમને, દેખાય હોય એનાથી તમને કચરો બીજો ફસી જાય મશીનમાં તો આના વડે સાફ કરી દેવાની તમને આનાથી। તો હવે દોસ્તો આપણે મશીન ચાલુ કરી લઈએ।
એકદમ સાયલેન્ટ છે. પહેલાં આપણે એનામાંથી એર કાઢી લઈએ. આ રોક ખોલી દેવાનું. મોદી એર નીકળી જાય ને આપણે ફિટ કરી લેવાનું. તો દોસ્તો પ્રેશર ઓન જોઈ લો તમે. હા તો પ્રેશર જોવા મળે તમને આવું. તો દોસ્તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.